योगेंद्र तिवारी इंडिया टीवी नागपुर। शहरों की तस्वीरें हमने आपको दिखाई, जलगांव में संजय राउत के खिलाफ। ओम नमोर्यंताणम नमो सिद्धाणम नमो आर्याणम नमो वज्जायाणम नमो लोहे सव्वसाहुणम। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवर्णो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु काननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रह। આ સમયસાર નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે। ભગવત कुंदाचार्य देवे समयसार कहने की प्रतिज्ञा की है। समयसार का अर्थ है आत्मा का त्रिकाल शुद्ध स्वरूप। ऐसा त्रिकाल शुद्ध स्वरूप कहने की प्रतिज्ञा इसलिए की है कि त्रिकाल शुद्ध स्वभाव का आश्रय लेकर जीव को सम्यक दर्शन की प्राप्ति करानी है। उसमें विषय चलता है 13वीं गाथा के बाद श्लोक नंबर 8 उसका भावार्थ। कल एक प्रश्न आया है कि आचार्य भगवान ने अमृत चंद्र आचार्य देव ने यहाँ प्रमाण नई निक्षेप उसकी बात क्यों बताई, उसकी आवश्यकता क्या थी। प्रमाण नई निक्षेप की बात बताई तो जो विषय चलता है 13वीं गाथा का, तो 13वीं गाथा में आचार्य भगवान का मूल विषय तो ये है कि शुद्ध नई से जानना वो सम्यक दर्शन है। तो उसमें ये प्रमाण नई निक्षेप की बात क्यों बताई। इस गाथा के साथ उसको कैसे आप रिलेट करोगे, कैसे आप उसको जोड़ेंगे उसके साथ, तो उसका आंसर ये भावार्थ में आएगा। देखिए भावार्थ है, उसमें लिखा है ये प्रमाण द्रव्य पर्याय का ज्ञान करने वाला ज्ञान को प्रमाण ज्ञान कहते हैं। नई आत्मा के एक एक धर्म
उसको जानने वाला ज्ञान नई ज्ञान है। निक्षेप जो ज्ञेयों में भेद पड़ता है वो निक्षेप है। तो ये प्रमाण नई निक्षेप प्रमाण नई निक्षेप का विस्तार से व्याख्यान वो विषयों के ग्रंथ में से जानना। क्या कहा कि आपको प्रमाण नई निक्षेप के बारे में विशेष जानना है, तो अन्य शास्त्रों में आत्मा को जानने का उपाय दर्शाया है। और आत्मा को जानने के उपाय में ये तीनों विषय लिया है, प्रमाण नई निक्षेप। चौथा एक विषय लिया है लक्षण। तो भावार्थ में ऐसा बताया कि प्रमाण नई निक्षेप का वर्णन दूसरे शास्त्रों में दिया है, वहां से विशेष अभ्यास करना। फिर से गुजराती में કાલે એક પ્રશ્ન આવ્યો છે કે આચાર્ય ભગવાન 13મી ગાથામાં તો એમ કહ્યું હતું કે શુદ્ધ નહીંના વિષયને જાણવું તે સમ્યક્ત્વ છે। તો એ વિષયમાં આ પ્રમાણ નઈ નિક્ષેપની વાત શા માટે લેવામાં આવી? શુદ્ધ નહીંથી જાણવું તે સમ્યક્ત્વ છે, એ વાતને આ પ્રમાણ નઈ નિક્ષેપ એની સાથે શું સંબંધ છે? તો એમનો જવાબ અહીં ભાવાર્થમાં આપ્યો છે કે આ પ્રમાણ નઈ નિક્ષેપ એનો વિસ્તાર અમે અહીં વિશેષ નથી કરતા। વિસ્તારથી તમારે જાણવું હોય તો આત્માને જાણવાના ઉપાય, વસ્તુને જાણવાના ઉપાય પ્રમાણ નઈ નિક્ષેપ અને ચોથું લક્ષણ છે। એ વિષય જે શાસ્ત્રોમાં આપ્યો છે ત્યાંથી અભ્યાસ કરવો। આટલું કહ્યા પછી આપણા પ્રશ્નનો ઉત્તર હવે આવે છે। તેમનાથી એટલે પ્રમાણ નઈ નિક્ષેપથી। પ્રમાણ નઈ અને નિક્ષેપથી વસ્તુની સિદ્ધિ થાય છે। શું કહ્યું કે પેલા વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું સવિકલ દશામાં નક્કી કરવું। તો કે આવું કેમ કહ્યું? તો કે એટલા માટે કહ્યું કે વિશ્વમાં 363 પાખંડ મત છે।
એ 363 પાખંડ મતમાં વેદાંત માત્ર આત્માને નિત્ય કહે છે, દ્રવ્ય સ્વભાવ નિત્ય કહે છે, પણ પર્યાયને સ્વીકારતા નથી. બૌદ્ધ મત માત્ર પર્યાયને સ્વીકારે છે, દ્રવ્ય સ્વભાવને સ્વીકારતું નથી. એ આત્માને ક્ષણિક માને છે. એવા 363 એકાંત મતો છે. અને એક જૈન દર્શન છે. તો સૌ પ્રથમ જો તને આત્માની પ્રાપ્તિ કરવી હોય તો વસ્તુનું યથાર્થ સ્વરૂપ જાણવું જોઈએ. સવિકલ્પ દશામાં તારે પ્રયોજન આત્મા સાથે હોવાથી પ્રથમ એમ જાણવું કે આત્મા દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે. દરેક સમયે પ્રત્યેક સમયે ભાવ પલટો થાય છે, માટે આત્મા અનિત્ય છે. અને અનાદિથી અનંતકાળ ચૈતન્ય સ્વરૂપ, જ્ઞાન આનંદ સ્વરૂપ, ત્રિકાળ પરિપૂર્ણ શુદ્ધ આત્મ સ્વભાવ એ નિત્ય છે. તો આત્માનું એક સ્વરૂપ નિત્ય છે, બીજું સ્વરૂપ અનિત્ય છે. એવું આત્મા દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે. એમ સવિકલ્પ દશામાં નિર્ણય કરવા માટે પ્રથમ પ્રમાણ નય નિક્ષેપનો અભ્યાસ કરવો. પ્રવચન સાર પંડિતજી હિંમતભાઈ એમ કહેતા કે પહેલા પ્રવચન સાર સમજવું, પછી સમયસાર સમજવું. ભગવત કુંકુંદાચાર્ય દેવે પણ પ્રથમ પ્રવચન સારની રચના કરી છે, પછી અન્ય શાસ્ત્રોની રચના કરી છે. તો પંડિતજીએ જે ન્યાય આપ્યો એ યથાર્થ છે. યથાર્થ કેમ છે? તો કે પ્રવચન સારમાં જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનમાં બીજા અધિકારમાં દ્રવ્યનું સામાન્ય સ્વરૂપ, દ્રવ્યનું વિશેષ સ્વરૂપ, સામાન્ય ને વિશેષ સ્વરૂપ જાણ્યા પછી જ્ઞાન અને જ્ઞેય વચ્ચે યથાર્થ શ્રદ્ધાન કરી સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી, એવો ઉપદેશ છે. ત્યાં આચાર્ય ભગવંતે 106 ગાથામાં અન્યત્વ અને પૃથકત્વનું સ્વરૂપ બતાવ્યું છે. પૃથકત્વ એટલે બે દ્રવ્યો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી જુદા છે. અને અન્યત્વ એટલે તતતપણું. પૃથકત્વ બે દ્રવ્યો વચ્ચે હોય, અન્યત્વ એક જ દ્રવ્યની સત્તામાં દ્રવ્ય ગુણ પર્યાય વચ્ચે હોય, તતતપણું.
પૃથકત્વમાં તો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી જુદાય છે, પણ અન્યત્વમાં એક જ દ્રવ્યની અંદર દ્રવ્ય સ્વભાવ છે તે ગુણ સ્વભાવ નથી, પર્યાય સ્વભાવ નથી, અને ગુણ સ્વભાવ તે દ્રવ્ય સ્વભાવ નથી, પર્યાય સ્વભાવ નથી, અને પર્યાય સ્વભાવ એ દ્રવ્ય સ્વભાવ નથી, ગુણ સ્વભાવ નથી. એક જ દ્રવ્યની સત્તાની અંદર દ્રવ્ય દ્રવ્યપણે છે તે તત્પણું છે, અને એ જ દ્રવ્યનું દ્રવ્યપણું એ જ દ્રવ્યના ગુણપણે નથી કે પર્યાયપણે નથી, એનું અતત્પણું, એવી ભિન્નતા. તો કે આવું જ્ઞાન કેમ કરવું? તો કે એટલા માટે કે તારે જીવ અને શરીર વચ્ચે ભેદરૂપ શ્રદ્ધાન કરવું હોય તો પૃથકત્વની વાત કરવી છે. અને જો સ્વભાવ અને વિભાવ વચ્ચે તારે ભેદરૂપ શ્રદ્ધાન કરવું હોય તો અન્યત્વની વાત કરવી છે. માટે અહીંયા કહ્યું કે પ્રમાણ નહીં નિક્ષેપ એના વિકલ્પો દ્વારા, એના ભેદો દ્વારા સવિકલ દશામાં દ્રવ્ય પર્યાય વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું સિદ્ધ કરવા માટે તારે પ્રમાણ નહીં નિક્ષેપ દ્વારા વસ્તુનું સ્વરૂપ, વસ્તુનું યથાર્થ સ્વરૂપ જેમ છે તેમ સમજવું. फिर से हिंदी में क्या कहा? उससे उसका अर्थ है प्रमाण नहीं निक्षेप से द्रव्य पर्याय स्वरूप वस्तु की सिद्धि होती है. क्या कहा? कि सविकल दशा में प्रथम वस्तु का यथार्थ स्वरूप सविकल दशा में जानना चाहिए और उसका यथार्थ श्रद्धान भी करना चाहिए. तो कि ऐसी बात क्यों बताई? तो कि विश्व में 363 पाखंड मत है. उसमें वेदांत में द्रव्य स्वभाव को नित्य मानते हैं, लेकिन पर्याय का स्वीकार नहीं करते. और बौद्ध मत आत्मा क्षणिक है तो पर्याय को स्वीकारते हैं, द्रव्य स्वभाव को स्वीकारते नहीं हैं. जैन दर्शन, जैन मत में तो आत्मा नित्य अनित्य उभयात्मक है ऐसा स्वीकार किया है. प्रति समय उत्पन्न होते हुए भाव एक समय के क्षणिक है, अनित्य है, तो उसकी अनित्यता भी सिद्ध होती है. मेरा जन्म हुआ तब वो मैं था, आज भी वो ही मैं हूं.
जो महावीर भगवान संसारी थे वही सिद्ध हुए। तो संसारी थे और सिद्ध हुए, वो तो आत्मद्रव्य का नित्यपना बताता है। तो आत्मा नित्य भी है, अनित्य भी है। ऐसा जो आत्मा का सही स्वरूप है, आत्मा का जो सही स्वरूप है, वो द्रव्य पर्याय स्वरूप है। तो आत्मा एक दृष्टिकोण से नित्य है, दूसरी दृष्टिकोण से अनित्य है। ऐसा वस्तु का यथार्थ स्वरूप, उसका यथार्थ ज्ञान और यथार्थ श्रद्धान सविकल्प दशा में करने के लिए प्रमाण नई निक्षेप के भेदों से आत्मा के स्वरूप को जानना चाहिए। इसलिए प्रमाण नई निक्षेप का स्वरूप बताया। एक बार सविकल्प दशा में दृढ़ निर्णय कर लिया, उसके बाद क्या? तो आगे बताया, वो यानी जिसने सविकल्प दशा में प्रमाण नई निक्षेप के माध्यम से वस्तु का स्वरूप यथार्थपने जाना था और यथार्थपने श्रद्धान किया था, वो जीव साधक अवस्था में, अब वो जीव सविकल्प दशा का निर्णय यथार्थ किया था और यथार्थ ज्ञान किया था, वो जीव ने ज्ञायक स्वभाव का आश्रय लेकर सम्यक दर्शन ज्ञान चारित्र प्रकट किया, साधक बना, साधक दशा प्रकट की। तो वो साधक अवस्था में तो सत्यार्थ है, क्योंकि वो ज्ञान का विशेषो है, ज्ञान का भेद है। ये प्रमाण नहीं निक्षेप सब तो भेद है। जब आत्मा की अनुभूति हुई, क्या कहा? जब आत्मा की अनुभूति हुई तो अनुभूति के काल में जो सम्यक ज्ञान प्रकट हुआ, वो सम्यक ज्ञान सम्यक प्रमाण ज्ञान है। वो सम्यक प्रमाण ज्ञान ने द्रव्य स्वभाव को भी जाना और वर्तमान वर्ती शुद्धाशुद्ध दशा भी जाना, और आत्मा के अनंत स्वभावों को भी जाना। क्योंकि अनुभूति के काल में जो ज्ञान प्रकट हुआ, युगपत ज्ञान था, उसने सब जान लिया। तो जैसा सविकल्प दशा में श्रद्धान और ज्ञान किया था, वैसा ही आत्मा की अनुभूति में आया। उसके बिना उसका अर्थ प्रमाण नहीं निक्षेप बिना। उसके बिना वस्तु को अन्य प्रकार से साधने में आए तो
विपर्य हो जाता है, वस्तु का स्वरूप विपर्य मान्यता में आ जाता है, तो मिथ्या दृष्टि बन जाता है। क्या कहा फिर से गुजराती में? सविकल दशाમાં પ્રમાણ નહીં નિક્ષેપ દ્વારા આત્મવસ્તુ એનું યથાર્થ જ્ઞાન પ્રમાણ નહીં નિક્ષેપના ભેદોથી કર્યું, એવો જીવ સાધક અવસ્થામાં એટલે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કર્યું તે અવસ્થામાં જે જ્ઞાન પ્રગટ થયું, જે જ્ઞાન એટલે સમ્યક પ્રમાણ જ્ઞાન પ્રગટ થયું, એટલે કે સમ્યક જ્ઞાન પ્રગટ થયું, એ સમ્યક જ્ઞાનમાં આત્માનું સ્વરૂપ અનુભવમાં કેતા જ્ઞાનમાં આવ્યું। એ જે જ્ઞાનમાં આવ્યું તો એ જ્ઞાન એ આત્મા અનાદિ અનંત ટકનારો ચૈતન્ય સ્વરૂપ અનંત ગુણાત્મક એક રૂપ એવું ત્રિકાળ સ્વરૂપ પણ જાણવામાં આવ્યું અને વર્તમાન પર્યાય સુધાસુદ છે એમ પણ જાણવામાં આવ્યું અને આત્માના અનંત સ્વભાવો અનંત ધર્મો પણ જાણપણામાં આવ્યા। હવે કે છે કે તેમના વિના એટલે કે પ્રમાણ નહીં નિક્ષેપના જ્ઞાન વિના વસ્તુને ગમે તેમ સાધવામાં આવે તો, એટલે વસ્તુનું સ્વરૂપ છે એ રૂપે ન સાધે ને અન્ય રૂપે સાધે તો વિપર્ય એટલે વિપરીતતા થઈ જાય છે। વસ્તુનું સ્વરૂપ છે એનાથી વિપરીત એનું જાણપણું કરવું અને શ્રદ્ધાન કરવું તો એ મિથ્યા દ્રષ્ટિ છે। હવે આગળ કે છે અવસ્થા અનુસાર વ્યવહારના અભાવની ત્રણ રીતિ છે। એમાં પહેલી અવસ્થા એટલે કઈ અવસ્થા? જે જીવ સમ્યક સન્મુખ થઈ રહ્યો છે એવી અવસ્થામાં જેને અંદરથી તાલાવેલી જાગી છે કે મારે આત્માનો અનુભવ કરવો છે, જેને અંદરમાંથી તાલાવેલી લાગી છે કે મારે સંસારનો ત્યાગ કરવો છે, તો સંસારના ત્યાગ ની ભાવના જેને ઉત્પન્ન થઈ એવા જીવે પ્રથમ અવસ્થામાં જ્ઞાનીના ઉપદેશ પ્રમાણે પ્રમાણ નહીં નિક્ષેપથી આત્માના સ્વરૂપને જાણ્યું। એ જાણીને આત્માનો યથાર્થ જ્ઞાન શ્રદ્ધાન કર્યું કે આત્માનું વસ્તુ સ્વરૂપ તો આવું જ છે,
હજુ છે સવિકલ દશા. જેમ આપણે ગુરુદેવ માતાજી પાસે ઉપદેશ સાંભળીને નક્કી કર્યું કે આત્માનું સ્વરૂપ કેવું છે, 363 પાખંડ મત એના અભિપ્રાયો આપણે છોડી દીધા. સ્થૂળ અભિપ્રાયો બધા છોડી દીધા. સૂક્ષ્મ અભિપ્રાય જ્યાં સુધી સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી હોય છે. તો પેલી અવસ્થા બતાવી કે પ્રમાણ નહીં નિક્ષેપ દ્વારા વસ્તુના સ્વરૂપને જાણનાર એવો સમ્યક સન્મુખ જીવ. હવે આગળ કે છે જ્ઞાન શ્રદ્ધાન સિદ્ધ થયા પછી, એટલે આવો યથાર્થ સવિકલ દશામાં નિર્ણય કર્યા પછી શ્રદ્ધાન માટે તો પ્રમાણ આદિની કઈ જરૂર નથી. હવે જો તારે નિર્વિકલ્પ થવું હોય તો તે આત્માના સ્વરૂપને પ્રમાણ નહીં નિક્ષેપના ભેદથી જાણ્યું તું, એવા ભેદની જરૂર નથી. એટલે કે એવા ભેદ ત્યાગવા યોગ્ય છે, એવા ભેદના વિકલ્પ છોડવા જેવા છે. એવા ભેદના વિકલ્પ છૂટે તો નિર્વિકલ્પ થાય. જેમ ગુરુદેવે દીક્ષા પછી 4 વર્ષ સંપ્રદાયના આગમો વાંચ્યા, વિચાર્યા, પણ યથાર્થ સ્વરૂપ ત્યાંથી નીકળ્યું નહીં. પણ પૂર્વ સંસ્કારના જોરે એમાંથી પણ ખોટું શું ને સાચું શું એનો યથાર્થ નિર્ણય પૂર્વ સંસ્કારના જોરે ગુરુદેવ કરતા હતા. એ તત્વ વિચારના જોરમાં ગુરુદેવનું ઉપાદાન પાક્યું અને 363 પાખંડ મત એના વિપરીત અભિપ્રાયને જીતી શકે એવું વર્તમાન કાળનું સર્વોત્કૃષ્ટ શાસ્ત્ર સમયસારનું નિમિત્તપણું મળ્યું ગુરુદેવને. એનો અભ્યાસ કરતા વસ્તુ સ્વરૂપનું સવિકલ દશામાં યથાર્થ શ્રદ્ધાનંદને જ્ઞાન થયા પછી, અહીંયા એમ લખ્યું છે કે યથાર્થ વસ્તુને જાણી શ્રદ્ધાન જ્ઞાનની સિદ્ધિ કરવી. પછી શું કહ્યું? જ્ઞાન શ્રદ્ધાન સિદ્ધ થયા પછી, આ સમયસારનો અભ્યાસ કર્યા પછી હવે વિનાયકનું શ્રદ્ધાન કરવું છે, પણ નિર્વિકલ્પ શ્રદ્ધાન કરવું છે. પણ એ નિર્વિકલ્પ શ્રદ્ધાન થાય ક્યારે? તો કે વિકલ્પોને છોડે, પ્રમાણ નહીં નિક્ષેપના ભેદોને છોડે, એના વિકલ્પોને છોડ્યા તો બીજી અવસ્થા પ્રગટ થઈ. એ બીજી અવસ્થામાં પ્રમાણ આદિના આલંબન દ્વારા વિશેષ જ્ઞાન થાય છે. અહીંયા પ્રમાણનો અર્થ છે સમ્યક પ્રમાણ, નિર્વિકલ્પ પ્રમાણ.
એ સમ્યક પ્રમાણ જ્ઞાન થયું એટલે કે આત્માની અનુભૂતિ થઈ, તો જેવું વસ્તુ સ્વરૂપ સવિકલ દશામાં શ્રદ્ધા જ્ઞાનમાં લીધું હતું, હવે તો અનુભવમાં આવી ગયું. યુગપદ એકી સાથે નિત્ય અનિત્ય ઉભયાત્મક આત્માનું સ્વરૂપ જણાઈ ગયું. વસ્તુ સ્વરૂપનું યથા શ્રદ્ધાન નિર્વિકલ્પ દશામાં આવી ગયું કે ઓહો, મારા જ્ઞાયકમાં તો સિદ્ધ થવાનું શક્તિરૂપ સામર્થ પડ્યું છે. અનુભૂતિના કાળે એક સમયમાં જ્ઞાયકનું શક્તિરૂપ સામર્થ કેટલું સિદ્ધ સમાન, એનું શ્રદ્ધા અને જ્ઞાન થઈ ગયું. અને રાગ દ્વેષ મોહ કર્મ સર્વથા અભાવરૂપ નિર્વિકલ્પ દશામાં જામી ગયા, તો રાગ દ્વેષ મોહ બાકી રહેલા મોહ રાગ દ્વેષ પણ નાશ પામ્યા, યથાર્થ ચારિત્ર પ્રગટ થયું, એટલે કે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. આ કેવળ જ્ઞાનમાં પ્રમાણ નહીં નિક્ષેપના ભેદ નથી. પ્રમાણ નહીં નિક્ષેપના સર્વ ભેદો કેવળ જ્ઞાન પ્રગટ થતા એનો ત્યાગ થઈ ગયો. કેવળ જ્ઞાન થયા પછી પ્રમાણ આદિનું આલંબન રહેતું નથી. એના વિકલ્પ હવે છૂટી ગયા. ત્યાર પછી ત્રીજી સાક્ષાત સિદ્ધ અવસ્થા છે, ત્યાં પણ પ્રમાણ નૈનિક્ષેપનું આલંબન નથી. અને તારા દ્રવ્ય સ્વભાવ જ્ઞાયક સ્વભાવમાં પણ પ્રમાણ નૈનિક્ષેપના ભેદો નથી. એ રીતે સિદ્ધ અવસ્થામાં પ્રમાણ નૈનિક્ષેપનો અભાવ જ છે. फिर से हिंदी में क्या कहा कि प्रथम प्रमाण नहीं निक्षेप, उसके द्वारा आत्मा के स्वरूप का यथार्थ श्रद्धा और ज्ञान सविकल दशा में करके 363 पाखंड मत उसके स्थूल अभिप्राय छूट गए. वो प्रथम अवस्था थी. दूसरी अवस्था में ये प्रमाण नहीं निक्षेप का विकल्प छोड़ दिया और निर्विकल्प हो गए. निर्विकल्प हुए तो निर्विकल्प दशा में निर्विकल्प श्रद्धा और निर्विकल्प ज्ञान हो गया. और निर्विकल्प श्रद्धा और ज्ञान में मैं सिद्ध समान हूं, ऐसा श्रद्धा और ज्ञान भी हो गया. ऐसी दूसरी अवस्था यानी साधक अवस्था में
ज्ञायक का अवलंबन लेकर राग द्वेष मोह कर्म का नाश करके यथाख्यात चारित्र यानी क्षायिक चारित्र यानी परिपूर्ण शुद्धता उसकी प्रगटता की। और केवल ज्ञान को प्राप्त किया। केवली को, केवल ज्ञान जिसको प्राप्त हुआ है, ऐसे जीव को प्रमाण नहीं, निक्षेप के भेद का आलंबन नहीं है। उसके बाद तीसरी अवस्था साक्षात सिद्ध अवस्था है। वो साक्षात सिद्ध अवस्था में भी कोई आलंबन नहीं है। प्रमाण नहीं, निक्षेप के भेदों का कोई आलंबन नहीं है। तो देखो, अर्यंत पद में, उसके पहले साधक दशा में, साधक दशा जो निर्विकल्प दशा है, वहां भी प्रमाण नहीं, निक्षेप का पर्याय का, प्रमाण नहीं, निक्षेप की पर्याय का आलंबन नहीं है। केवल ज्ञान प्रकट हुआ, अर्यंत पद प्रकट हुआ, वहां भी प्रमाण नहीं, निक्षेप का आलंबन नहीं है। सिद्ध दशा प्रकट हुआ, वहां भी प्रमाण नहीं, निक्षेप का आलंबन नहीं है। और वास्तव में जिसका हम अवलंबन लेते हैं, ऐसा ज्ञायक त्रिकाल शुद्ध स्वभाव, त्रिकाल शुद्ध स्वभाव में भी प्रमाण नहीं, निक्षेप का कोई भेद नहीं। अभेद सत्ता, वो अभेद सत्ता का ध्यान हुआ, आश्रय हुआ, एकाग्रता हुई, तो प्रमाण नहीं, निक्षेप सभी भेद छूट गए। तो हम यहाँ तक रखते हैं। आज 45 मिनट्स के लिए था, कल रेगुलर 1 घंटा चलेगा। समय काले तो प्रवचन सार चालશે ને? હા, એટલે કાલ તો પ્રવચન સાર ચાલશે। હા, કાલ ચાલી જાય। હા હા હા, થેન્ક યુ રાજુભાઈ, થેન્ક યુ વેરી મચ। ઓકે, સમય થયો, જય બોલાવો। હા, શર્મિલાબેન બોલાવો છો તમે? જય રૂપાબેન, હેલો। મિનલબેન તમારે જય બોલાવો છે? હું બોલાવું? હા। પરમ કૃપાળુ, પરમ ઉપકારી, પરમ પૂજ્ય સદગુરુ દેવનો જય હો। દેવનો જય હો। પૂજ્ય ભગવતી માતનો જય હો। માતનો જય હો, જય હો। जिनवाणी मातनो जय हो। માતનો જય હો, सत्य सनातन दिगंबर जैन धर्मनो जय हो। જય હો, सुवर्णपुरी तीर्थ धामनो जय हो। જય હો। 1008 बार सूर्यकीर्ति भगवानो जय जयकार, जय जयकार, जय જય जय। જયકાર, જય माताजी नु ज्ञान बोले सूर्यकीर्ति भगवानो जय जयकार, जय जयकार, जय जयकार। बाहुबली भगवान नो जय हो। जम्बूद्वीप मध्य विराजमान थनार सर्व जिनेन्द्र देव भगवंतो नो जय हो। कुंकुंद आचार्य देव नो जय हो। अमृत चंद्र आचार्य देव नो जय हो।
દેવેન્દ્ર દેવેન્દ્ર કીર્તિ કીર્તિ કંદર ભગવાનનો જય હો. થેન્ક યુ વેરી મચ અગેન રાજુભાઈ. થેન્ક યુ બધાને જય રાજુભાઈ. થેન્ક યુ રાજુભાઈ. જય જિનેન્દ્ર રાજુભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. કોંગ્રેચ્યુલેશન. જય તમે નવું કર્યું રાજુ. હા આપણે ગુરુજીની પાઠશાળા શરૂ થઈ. કોંગ્રેચ્યુલેશન. ઓલ ધ બેસ્ટ. હા. બધાને એમાં રજીસ્ટ્રેશન કરવા વિનંતી છે. હા હા ચોક્કસ થઈ ગયા. થેન્ક યુ થેન્ક યુ. જય જિનેન્દ્ર. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ રાજુભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.